સૌપ્રથમ ફરીને એક વખત આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આવકાર કરીએ છીએ. અમારી આશા અને પ્રાર્થના છે કે તમે જ્યારે આ પ્રભુ મંદિરમાં આવો છો, ગુજરાતી ચર્ચમાં આવો છો, ત્યારે પ્રભુ તમારી સાથે કંઈક વાત અને વ્યવહાર કરે છે. અને આપણે જીવા સેવા જ્યારે પ્રભુની હજુરીમાં આવીએ છીએ ત્યારે પ્રભુના આત્માનો સ્પર્શ આપણને થાય છે. અને અમારી એ જ આશા અને પ્રાર્થના છે કે આ પ્રભુનું ઘર એ આપણા બધાના માટે આશીર્વાદનું કારણ બની રહે. તમે જાણો છો એ પ્રમાણે ગુજરાતી ચર્ચમાં આ વર્ષે શિષ્યપણા ઉપર શિક્ષણ આપવામાં આવે છે. શિષ્યપણા ઉપર આપણે ફોકસ કરી રહ્યા છે. અને જે GCF યુકેનું 2025નું જે થીમ છે, જે મુદ્રાલેખ છે, એ તો આ પ્રમાણે છે: ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જળ લખાયેલા અને બંધાયેલા રહો. ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો. અને જે આધાર વચન બાઇબલમાંથી લેવામાં આવ્યું છે તો કોલોસ્સેને પત્ર એનો 2 અધ્યાય 6 અને 7 કલમ, જેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે, તેમ તમે તેમનામાં ચાલો, અને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા તેને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. હવે આ જે મુદ્રાલેખ છે, આ જે આધાર વચન છે, એને આપણે જુદા જુદા ભાગમાં વહેંચી કાઢ્યું છે. એને જુદી જુદી ડિસિપ્લિન્સમાં આપણે ડિવાઈડ કર્યું છે. જુદી જુદી શિસ્તની અંદર આપણે એને આપણે વહેંચી કાઢ્યું છે. પહેલી જે કેટેગરી છે તો ઇનવર્ડ ડિસિપ્લિન, આંતરિક જે શિસ્ત છે, એમાં આપણે પ્રાર્થના વિશે જોઈ ગયા, મનન વિશે જોઈ ગયા, અભ્યાસ વિશે જોઈ ગયા અને ઉપવાસ વિશે જોઈ ગયા. એ પછી જે બીજી કેટેગરી આવે છે તો આઉટવર્ડ ડિસિપ્લિન, બાહ્ય શિસ્ત, એમાં આપણે સાદગી વિશે મનન કરી ગયા, આપણે કારભારીપણા ઉપર મનન કરી ગયા, એકાંત ઉપર આપણે મનન કરી ગયા, આધીનતા ઉપર મનન કરી ગયા, સેવા અને વહેંચણી એની ઉપર મનન કરી ગયા. અને હવે આપણે છેલ્લા ભાગમાં, છેલ્લી કેટેગરીમાં આવ્યા છે તો કોર્પોરેટ ડિસિપ્લિન છે, સામૂહિક શિસ્ત છે, કે જે આપણને સામૂહિક રીતે પ્રભુ ઈસુમાં આપણને મદદરૂપ થાય છે. અને એ 4 ડિસિપ્લિન ઉપર હવે આપણે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ફોકસ કરીશું. અને આ મહિને આપણે કન્ફેશન ઉપર જોઈ રહ્યા છે અને જોવાના છે. આ રવિવાર અને આવતો રવિવાર એ 2 ભાગમાં આ કબૂલાત ઉપર આપણે મનન કરીશું. એટલે આજે આપણે પાર્ટ 1 જોઈશું અને આવતા રવિવારે આપણે પાર્ટ 2 જોઈશું. આજે આપણે કન્ફેશન શું છે, કબૂલાત શું છે, એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આવતા રવિવારે વ્યવહારિક રીતે કબૂલાત આપણા જીવનમાં કેવી રીતે એનો અમલ કરી શકીએ એના ઉપર આપણે મનન કરીશું. એટલે જો તમારી પાસે સમય હોય, વ્યવસ્થા હોય, તો તમે આવતા રવિવારે પણ આવશો, કે જેથી કરીને આ જે બાબત છે, આ જે ડિસિપ્લિન છે, કોર્પોરેટ ડિસિપ્લિન, એની ઉપર આપણે ભેગા થઈને મનન કરી શકીએ. જેમ દર રવિવારે કહું છું એ પ્રમાણે હું પણ તમારી સાથેનો તમારામાંનો એક છું. એટલે જ્યારે આ મનન કરું છું એનાથી હું કંઈ તમારાથી આગળ નથી વધી ગયો. આપણે બધા એક જ છે. અને પ્રભુ આ વચનો આપણને બધાને શીખવાડે છે, મને શીખવાડે છે. હું આજે તમારી સાથે શેર કરું છું. શિસ્ત અને શિષ્યપણું એ તો મુસાફરી છે. એનો અંત ક્યારે આવશે? જ્યારે આપણે આ જીવનમાંથી હવે ઉપર પ્રવેશ કરીશું, ત્યારે એનો અંત આવશે. એટલે વી આર ઓલ સ્ટુડન્ટ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ. આપણે પ્રભુ ઈસુના જાણે કે આપણે બધા એમના સ્ટુડન્ટ્સ છીએ, અને આપણે શિષ્યપણા વિશે શીખી રહ્યા છીએ, અને આપણે એનો અમલ કરી રહ્યા છીએ, અને આપણે ધીમે ધીમે પ્રભુમાં વૃદ્ધિ પામી રહ્યા છીએ. કન્ફેશન અથવા જે કબૂલાત છે એના વિશે આજે આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. અને જેમ દર વખતે કરી છે એ પ્રમાણે આજે પણ મારી એવી ઈચ્છા છે કે તમે શું વિચારો છો કબૂલાત વિશે, શું સમજો છો, તમે મને કહેશો. કબૂલાત શું છે અથવા કબૂલાત વિશે તમારી સમજ શું છે? તો તમે પ્લીઝ જ્યાં પણ બેઠા છો તમારો હાથ ઊંચો કરશો. અહીંયા આપણા કોઈ ભાઈ છે કે જે આપણને માઇક્રોફોન આજે કોની પાસે છે? જે મારા કોર્ડિનેટર હતા એ મને આજે સન્ડે સ્કૂલમાં ગયા છે, પણ જોશુઆ પાસે માઇક છે. જેને પણ કહેવું હોય પ્લીઝ તમે તમારો હાથ ઊંચો કરશો. કબૂલાત વિશે શું વિચારો છો? જ્યારે આપણે પ્રભુની સામે આપણા પાપોની માફી માંગીએ છીએ, પ્રભુને જે આપણા જે પાપ થયા હોય છે
એ સાચી રીતે જે રીતે કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને એ પાપોની માફી આપે છે. એ જ આપણી કબૂલાત છે. પ્રભુની આગળ આપણે જે ખોટું કર્યું છે રજૂઆત કરીએ છીએ અને પ્રભુ એટલે આપણને માફી આપે છે. બીજો કોઈ વિચાર, બીજો કોઈ જવાબ? કન્ફેશન મારા મંતવ્ય પ્રમાણે જો કશું ખોટું થયું હોય હૃદયથી પસ્તાવો, હૃદય અને આત્માથી અંદર ડંખે કે આજે મેં કંઈ ખોટું કર્યું છે અને એ જે ડંખવું અને જે તે વ્યક્તિને કહેવું કે પ્રભુને આગળ લેજો. એટલે કબૂલાત એવી બાબત છે કે જે હૃદયમાંથી અને આત્મામાંથી નીકળે છે. કબૂલાત એ હૃદયમાંથી અને આત્મામાંથી નીકળે છે. થેન્ક યુ વેરી મચ. A statement of taking a responsibility. જવાબદારી સ્વીકારવાનું એક સ્ટેટમેન્ટ આપણે કરીએ છીએ કે ભાઈ આઈ એમ રિસ્પોન્સિબલ, હું એના માટે જવાબદાર છું. વેરી ગુડ, થેન્ક યુ. એક્નોલેજમેન્ટ એ સ્વીકારવું અથવા કબૂલ કરવું, એક્સેપ્ટ કરવું કે હા મેં કર્યું છે. થેન્ક યુ. અકાઉન્ટેબલ. What I'm doing, I'm accountable for that. હું જે કંઈ કરું છું એના માટે હું જવાબદાર છું, હું અકાઉન્ટેબલ છું. વેરી ગુડ, થેન્ક યુ. એક્સેપ્ટ કરવું કે હું ખોટો છું. સ્વીકારવું કે હું ખોટો છું, મેં ભૂલ કરેલી છે. ગુડ, વેરી ગુડ. છેલ્લો કોઈ વિચાર? Sharing your burden with God. પોતાનો જે બોજો છે ઈશ્વર સાથે વહેંચો અથવા શેર કરો. થેન્ક યુ વેરી મચ. મને લાગે છે આ બધા જ જે બાબતો એ સાચી બાબત છે અને આપણે બધા જાણીએ છીએ અને આપણે એને અમલમાં પણ મૂકીએ છીએ. ઘણી બધી વખત આપણે આપણી જીવન યાત્રામાં ખોટું કરીએ છીએ, આપણે એને કબૂલ કરીએ છીએ, માફી માગીએ છીએ, આગળ વધીએ છીએ. રાઈટ? એક નાનું ઉદાહરણ કહીને પછી હું આગળ રજૂઆત કરીશ. 4 ઉપદેશકો મિત્રો હતા કે જે સારા ઉપદેશકો હતા. એ લોકો નિયમિત મળતા હતા સંગતિને માટે અને એક દિવસ એ લોકો 4 ઉપદેશકો એક જગ્યાએ મળ્યા ત્યારે એ લોકો વિચાર કર્યો કે ભાઈ લોકો આપણી આગળ આપણી પાસે આવે છે અને પોતાના પાપોની કબૂલાત કરે છે અને એમણે જે ભૂલો કરી છે એ આપણી આગળ કબૂલાત કરે છે, એ લોકો માફી માંગે છે. પણ આપણે લોકોએ પણ કબૂલાત કરવી જોઈએ. બધા આવે છે પણ આપણે ઉપદેશકો છે એટલે શું આપણે એટલે પછી એ 4 મિત્રો કે જે સારો ઉપદેશક હતો એ લોકોએ નક્કી કર્યું કે એક કામ કરીએ, આપણે રેગ્યુલર મળીએ અને આપણે કબૂલાત કરીએ. એટલે પ્રથમ વખત એ લોકોએ કોઈક જગ્યાએ સરસ એ લોકો ભેગા થયા અને બધા 4 જણા મળ્યા અને એકબીજાની આગળ પોતાના પાપોની, પોતાની ભૂલોની કબૂલાત કરવાનું શરૂ કર્યું. જે પહેલો ભાઈ હતો જે ઉપદેશક હતો એમણે કીધું કે જુઓ, મને સિનેમા જોવાનો બહુ શોખ છે. એટલે જ્યારે ચર્ચની મારી જવાબદારી હતી તો હું ચૂપકેથી જઈને સિનેમા જોઈ આવું છું અને મને એનું દુઃખ છે, હું કબૂલ કરું છું. જે બીજા ઉપદેશક હતા એ કહે છે કે ક્યારેક હું થોડું ધૂમ્રપાન કરી લઉં છું. એટલે મારું ફેમિલી કે કોઈ જોતું ના હોય ત્યારે હું ચૂપચાપ છે ને થોડું બહાર જઈને ધૂમ્રપાન કરી લઉં છું અને હું એ કબૂલ કરું છું. ત્રીજો ભાઈ કહે છે કે મને પત્તા રમવાનો બહુ શોખ છે. એટલે અમુક સમય પછી હું બીજા જે મિત્રો છે એમની સાથે બેસીને હું પત્તા રમું છું એ રીતે. પણ અત્યારે મને એમ થાય છે કે મેં ખોટું કર્યું છે. આ 3 જણાએ કબૂલાત કરી. ચોથા જે ઉપદેશ હતા ચૂપચાપ બેસી રહ્યા હતા. એટલે પેલા 3 જણાએ કીધું ભાઈ અમે તો મારી કબૂલાત કરી પણ ભાઈ તું કેમ બોલતો નથી? પેલા ભાઈ ચૂપ જ રહ્યા. આ લોકો તો કહે છે ના, આપણે નક્કી કર્યું છે કે આપણે 4 કબૂલ કરવા, રાઈટ? એટલે તમારે એવું કંઈક કહેવું તો પડશે. પેલા ભાઈ ધીમે રહીને બોલ્યા કે છે કે મને છે ને નિંદા કરવાનું બહુ ગમે છે. એટલે હું રાહ જોઉં છું કે ક્યારે આપણી મિટિંગ પતે એટલે હું જાઉં અને પછી જઈને બીજાને કહું કે આ મારા 3 મિત્રો શું કરે છે. આ એક હ્યુમરસ વાત છે, રાઈટ? પણ હકીકત એ છે કે દરેકના જીવનમાં એવી બાબતો હોય છે કે જે ફક્ત એ વ્યક્તિ અને ઈશ્વર જ જાણે છે. ગમે તેટલા પ્રભુના મહાન સેવકો કેમ ના હોય, દરેક વ્યક્તિના જીવનમાં એવા બ્લાઇન્ડ સ્પોટ્સ હોય છે, એવી બાબતો હોય છે
અને ત્યારે હું જ્યારે કહી રહ્યો છું ત્યારે મારા માટે ના બધાના માટે એ લાગુ પડે છે. આપણે પોતાના હૃદયને ચેક કરીએ, આપણા જીવનને તપાસીએ, તો આપણને દરેકને ખ્યાલ આવશે કે એવી ઘણી બાબતો હોય છે જે ફક્ત હું ને ફક્ત ઈશ્વર જ જાણે છે. અને કબૂલાત એ આપણને એમાંથી રસ્તો બતાવે છે. સારું, તો કબૂલાતની જે ડેફિનેશન છે, એની વ્યાખ્યા છે એ શું છે? તો કહે છે કે કબૂલાત એ જે આપણે ભૂલ કરી છે એને સ્વીકારવી અને એને રજૂ કરવી કોઈકની આગળ, એ કબૂલાત છે. એટલે હું ખોટો છું, મેં ભૂલ કરી છે એને સ્વીકારવું પહેલાં, અને પછી એની રજૂઆત કરવી. બાઇબલમાં કબૂલાતને બે રીતે જોવામાં આવે છે. પહેલી જે બાબત છે તો એ કે પ્રભુ ઈસુને પોતાના તારનાર તરીકે કબૂલ કરીએ છીએ. એ આખી કબૂલાત, એ આખું જુદી પાસું છે, પણ આજે આપણે એની પર નથી જોવાનું. પણ જે બીજી જે બાબત છે બાઇબલ કહે છે તો એ કે પોતાના પાપો પ્રભુની આગળ કબૂલ કરવાની, એ કબૂલાત છે. પોતાની જે જીવનમાં ભૂલો થયેલી છે અને પ્રભુની આગળ રજૂઆત કરીએ છીએ, એ કબૂલાત થાય છે. તો પછી મારો પ્રશ્ન એ છે કે ખ્રિસ્તી જીવનની અંદર કબૂલાત કેમ મહત્વની છે? કેમ કબૂલાત અને કન્ફેશન એ ખ્રિસ્તી જીવનમાં મહત્વની બાબત છે? અને આજે આપણે એને થોડો સમય એની પર આપણે મનન કરવાના છે. ઈશ્વરના હૃદયની અંદર જે સૌથી મહત્વની જે બાબત હોય, અથવા તો જે એમને સેન્ટ્રલ હોય, અથવા તો જે એમની સૌથી મહત્વની ઈચ્છા શું છે? બે બાબત છે. એક તો આપવું, પોતાની જાતને ખાલી કરવું, અને બીજું માફ કરવું. આપણા ઈશ્વર જે છે એમની બે મહાનતા જે છે એ તો એ કે એ સેલ્ફ ગિવિંગ ઈશ્વર છે. એ પોતાની જાતને આપ્યા જ કરે છે. એ મારા અને તમારા માટે પોતાની જાતને ખાલી કર્યા કરે છે. તમે જુઓ, એના માટે કિનોસિસ વર્ડ છે, ગ્રીક શબ્દ, સેલ્ફ એમ્પ્ટીંગ ગોડ. એવો ઈશ્વર કે જે પોતાની જાતને ખાલી કર્યા કરે છે. અને એના માટે ફિલિપીનો પત્રના 2 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, કહે છે કે એ પોતાના સિંહાસન પરથી છેક નીચે ઉતરી આવ્યા અને એમણે છેક નીચે આવીને દાસનું સ્વરૂપ ધારણ કર્યું. એવા ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ કે જે પોતાને સતત ખાલી કર્યા કરે. એટલે આપણા ઈશ્વરની બે મહાન જે લાક્ષણિકતાઓ છે તો એ કે પહેલી બાબત એ તો એ કે ઉદારતાથી એ પોતે પોતાની જાતને મારા અને તમારા માટે આપે છે, ખાલી કરે છે. અને બીજી જે મહાન જે બાબતો એ છે કે એ તો માફી આપનાર ઈશ્વર છે. આપણો ઈશ્વર માફી આપવામાં બહુ તત્પર છે, અને એ આપણે બધા અનુભવીએ છીએ અને આપણે જાણીએ છીએ. પણ ઘણી બધી વખતે આપણે એને જે ફોકસ આપવું જોઈએ, એને મહત્વ આપવું જોઈએ, નથી આપતા. એટલે આપણા ઈશ્વરની જે બે મહાન લાક્ષણિકતા એ કે એ સેલ્ફ ગિવિંગ, પોતાને આપ્યા કરે છે, અને બીજું એ માફી આપણને આપે છે, માફ કરે છે. અને આ બે બાબતોને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે બાઇબલમાં આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આ બે બાબતોને ધ્યાનમાં રાખીને ઉદ્ધારની યોજના બનાવી. જ્યારે આદમ ને હવાએ પાપ કર્યું ને એના પરિણામ સ્વરૂપે પાપ આ પૃથ્વી પર પ્રવેશ કરે છે, અને એના માટે ઈશ્વરે આ બે બાબતો, જે આપવું અને માફ કરવું, એને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરીને એમણે ઉદ્ધારની, રિડેમ્પશનની એમણે આખી યોજના બનાવી. અને એ ઉદ્ધાર અને રિડેમ્પશન એના જે પ્લાનની અંદર કન્ફેશન આવે છે. હવે સોરી, આ થોડું ટીચિંગ ચાલી રહ્યું છે, મને માફ કરજો, પણ આ વિષય એવો છે કે આપણે એને ઊંડા ઉતરવું જરૂરી છે, ને તો આપણે ખાલી સરફેસ ઉપર જ એને જોઈશું. એ જે ઉદ્ધારની જે યોજના છે, એ રિડેમ્પશનનો જે પ્લાન છે, એની અંદર એના હાર્દમાં આ કબૂલાત, એક કન્ફેશન આવેલું છે. ઈશ્વરે તારણની યોજના જે બનાવી છે, એ તારણની યોજના ફક્ત એક ઘટના નથી. હું જ્યારે પ્રભુ ઈસુને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારું છું, ત્યારે એ મારા જીવનની અંદર પ્રભુ આવે છે, ત્યારે હું તારણ પામું છું, હું નવો જન્મ પામું છું. તો એક ઘટના બને છે, પણ એ ત્યાં અટકી નથી જતી, બટ ઇટ ઇઝ અ પ્રોસેસ ઓલ્સો. એ કાયમની પ્રક્રિયા પર છે. ત્યારે તો ખાલી શરૂઆત થાય છે, પણ પછી આપણે એ પ્રક્રિયામાં આગળ વધતા જઈએ છીએ. જ્યારે આપણે તારણ પામીએ છીએ ત્યારે આપણે નવા જીવનની શરૂઆત કરીએ છીએ. એ ઇવેન્ટ બને છે, એ ઘટના બને છે, એને આપણે માર્ક કરવું જરૂરી છે, પણ ત્યાંથી આપણે અટકતા નથી. ત્યાંથી પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ, એ મુસાફરીમાં આગળ વધીએ છીએ. અને એ મુસાફરીમાં કબૂલાત અને માફી એ બહુ મહત્વનું છે. કેમ? કારણ કે એ જર્ની આપણે જ્યારે કરીએ છીએ ત્યારે પડી જઈએ છીએ, બેઠા થઈએ છીએ, ઊભા થઈએ છીએ, ભૂલ કરીએ છીએ, માફી માંગીએ છીએ, કબૂલ કરીએ છીએ, આગળ વધીએ છીએ. અને એ મુસાફરી જો આપણે એવું નથી કરતા તો there is something wrong.
કહે છે કે જે માછલી જીવતી હોય એ પાણીની અગેન્સ્ટ વર્તે છે ને, પાણીનો પ્રવાહ જે હોય એની અગેન્સ્ટ પર જે માછલી હંમેશા અગેન્સ્ટ વર્તે રહે તો સમજવું કે જીવતી છે, પણ જે માછલી પાણીની સાથે જતી એનો મતલબ કે ડેડ છે. હું ને તમે આ પ્રક્રિયામાં જો નથી તો દેર ઇઝ સમથિંગ રોંગ. એ આપણે સમજવું જરૂરી છે. અને એટલે ફિલિપીના પત્રમાં સંત પાઉલ લખે છે, ફિલિપી 2:12 સંત પાઉલ શું કહે છે? તેથી મારા વાલા, જેમ તમે હંમેશા આધીન રહેતા હતા તેમ માત્ર મારી હાજરીમાં જ નહીં પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાની યાદ રાખો. આપણે કહે છે કે વર્કઆઉટ યોર સાલ્વેશન વિથ ફિયર એન્ડ ટ્રેમ્બલિંગ. ભય તથા કંપારી સહિત આપણે તારણને સાધી લેવાનું છે. તારણ પામ્યા એટલે અટકી જવાનું નથી, પણ પછી એને આપણે સાધવાનું છે. વર્કઆઉટ યોર સાલ્વેશન. તમારા તારણને વર્કઆઉટ કરો, એને સાધી લો. બેઝિકલી એ મુસાફરીમાં, એ જર્નીમાં આગળ વધો. અને એના માટે આપણે કબૂલાત એ મહત્વની બાબત છે. બીજો જે મારો પ્રશ્ન એ તો છે કે કબૂલાત એ વ્યક્તિગત છે કે સામૂહિક છે? અત્યારે આપણે સામૂહિક કબૂલાત ઉપર વિચારી રહ્યા છે, પણ કબૂલાત એ વ્યક્તિગત પણ છે અને સામૂહિક પણ છે. વ્યક્તિગત છે એટલે આપણે વ્યક્તિગત ઈશ્વર સાથે પાપોની કબૂલાત કરીએ છીએ. મેં ભૂલ કરી, મેં ખોટું કર્યું, મેં પ્રભુને દુઃખી કર્યા, હું પ્રભુની આગળ વ્યક્તિગત કબૂલાત કરું છું. મારી પર્સનલ કન્ફેશન કે જે હું ઈશ્વર જ જાણે છે. પણ બીજું જે બાઇબલ આપણને શીખવાડે છે તો એ કોર્પોરેટ કન્ફેશન છે, સામૂહિક એ કબૂલાત છે કે જ્યાં જે પ્રભુના લોક છે એમની આગળ આપણે કબૂલાત કરીએ છીએ. અને આ બંને બાબતો બહુ મહત્વ છે. આજે આપણે એ બંને ઉપર થોડો સમય મનન કરીશું. પહેલી જે બાબત એ તો એ વ્યક્તિગત કન્ફેશન અથવા કબૂલાતની વાત છે, અને આપણે પ્રભુના વચનોમાંથી આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું. યોહાનનો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય 9મી કલમ, બહુ પોપ્યુલર કલમ છે, બહુ આપણને બધાને ગમે છે. યોહાનનો પહેલો પત્ર, પહેલો અધ્યાય અને 9મી કલમ. ત્યાં શું લખ્યું છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાના તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાના તે વિશ્વાસુ ન્યાય છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો, જો હું મારા પાપ કબૂલ કરું છું કોની આગળ? ઈશ્વરની આગળ, તો મારા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ ન્યાય છે. પર્સનલ કન્ફેશનનું આ પરિણામ છે. પર્સનલ કન્ફેશન, વ્યક્તિગત કબૂલાત એ મારા ને તમારા માટે મહત્વનું છે. બીજો જે શાસ્ત્ર પાઠ છે એ તો ગીત શાસ્ત્ર, એનો 32મો અધ્યાય અને 5મી કલમ. સામ ચેપ્ટર 32 વર્સ 5. એમાં ગીત કરતા દાઉદ શું કહે છે? મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે. પ્રભુનો સેવક ગીત કરતા દાઉદ રાજા કહે છે કે મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા છે. આ તો દાઉદ રાજા, ઈશ્વરનો મનગમતો માણસ, a man after God's own heart. પણ એ કહે છે કે મેં મારા પાપ કબૂલ કર્યા છે, અને દેટ મીન્સ એ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરી જ જાય છે. અને તમારે જો દાઉદના પાપ જે બધા થયા ને પછી જે કબૂલાત ને બધે જો એનામાં વાંચવું હોય તો ગીત શાસ્ત્ર એક કામ બોલ્યા છે. કચ્છબનો એણે જે એની અંદર જે પોતાના પાપોની કબૂલાત કરે છે. વાલા, વ્યક્તિગત પાપ મારે તમારે કબૂલ કરવાના એ જરૂરી છે. વ્યક્તિગત કબૂલાત એ મારા અને તમારા માટે બહુ જરૂરી છે. કેમ? કારણ કે પ્રભુ આપણને વ્યક્તિગત માફ કરે છે. પ્રભુ આપણને પર્સનલ આપણને ફરગીવ કરે છે. અને તેથી કરીને અહીંયા આપણે બેઠા છે ત્યારે હું ઉત્તેજન આપવા માંગુ છું દરેકને કે ભૂલ થાય, મુશ્કેલી થાય, પણ ગભરાવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણો પ્રભુ માફી આપવા માટે તૈયાર છે. મારે ને તમારે જે કરવાનું છે તો એ જ એની આગળ કબૂલ કરવાનું છે. પ્રભુ મેં પાપ કર્યા છે, મને માફ કરો. અને કોઈ અલંકારિક ભાષા બી વાપરવાની જરૂર નથી. કોઈ મોટા મોટા વર્ડ્સ કે સેન્ટેન્સીસ કે ફ્રેઝીસ વાપરવાની જરૂર નથી. ખાલી પ્રભુને કહેવું જોઈએ કે મેં પાપ કર્યું છે. પેલો નહીં, એક દાણી પ્રાર્થના કરતો અને એક પેલો ફરોશી પ્રાર્થના કરતો. ફરોશી મોટેથી જોર જોરથી પ્રાર્થના કરે, પેલા દાણી ખાલી હે પ્રભુ હું પાપી છું, મુझ પાપી પર. અને પ્રભુ શું ત્યાં
ટાંકે છે, નોંધ કરે છે કે એ દાણી જે પાપી હતો એ ન્યાયી ઠરીને ઘેર ગયો. મારે ને તમારે વ્યક્તિગત કન્ફેશન કરવાનું છે, પ્રભુને કહેવાનું છે, પ્રભુ મેં પાપ કર્યા છે, મુજ પાપી પર દયા કરો. જે બીજી બાબત છે તો સામૂહિક કન્ફેશનની વાત છે, સામૂહિક કબૂલાતની વાત છે, કોર્પોરેટ કન્ફેશનની વાત છે. અને એની અંદર જે આજે આપણે જે બીજો પાઠ વાંચ્યો છે, યાકૂબનો પત્ર એનો 5મો અધ્યાય, યાકૂબનો પત્રનો 5મો અધ્યાય, ખાસ કરીને 16મી કલમ ઉપર હું ભાર મૂકવા માંગુ છું. ત્યાં શું લખ્યું છે? યાકૂબ 5 અને 16, તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો. તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાના માટે પ્રાર્થના કરો, કારણ કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક બને છે. નિરોગી થવું છે, એકબીજાની આગળ પાપ કબૂલ કરો. પ્રભુનું વચન કહે છે, હું નથી કહેતો. એટલે સામૂહિક કબૂલાતની પણ અહીંયા વાત લખવામાં આવી છે. અને એ મારા અને તમારા જીવન માટે એ મહત્વનું છે કે આપણે સામૂહિક કબૂલાત કરીએ. હવે ઘણી બધી વખત એવું બને છે કે વિશ્વાસીઓનો જે સમૂહ હોય છે ને, જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા હોય છે, એ પછી અમુક સમય પછી જો આપણે ધ્યાન ના રાખીએ, આપણે થોડા વર્ષ પછી જાણે કે હવામાં ઉડવા માંડીએ છીએ. એવું બને છે, મારી લાઈફમાં બને છે, મને ખબર નહીં તમારી લાઈફમાં. મારે રોજ મારી જાતને ચેક રાખવું પડે કે હું તો પાપી છું, હું એક કીડા સમાન છું. કેમ? કારણ કે મારાથી રોજ પાપ થઈ જાય છે. પણ જે વિશ્વાસોના સમૂહમાં શું થાય છે, લોકો પહેલા આપણે જે વિશ્વાસો પહેલા એ સમુદાયને છે ને સંતોની સમુદાય તરીકે જોયું છે, નહીં કે પાપીઓનો સમુદાય તરીકે. એટલે જ્યારે આપણે વિશ્વાસી તરીકે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે એક વસ્તુ યાદ રાખો કે સૌથી પહેલા આપણે તો પાપીનો સમુદાય છે, અને પછી આપણે સંતોની સમુદાય. વી આર ઓલ સિનર્સ. પાઉલ કહે છે કે પાપીઓમાં મુખ્ય પાપીઓ હું છું. તો આપણે તો પાઉલ જેટલા આપણે પહોંચી નથી શકતા. એટલે મારે તમારે એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે આફ્ટર ઓલ વી આર ઓલ સિનર્સ, અને આપણે પાપ કરીએ છીએ. અને એટલા માટે આજે કોર્પોરેટ અથવા સામૂહિક કબૂલાતની બહુ જરૂર છે. ખાસ કરીને જ્યારે સામૂહિક ભેગા થયા હોઈએ, આપણે જ્યારે પ્રભુના લોક તરીકે ભેગા થાય છે, ત્યારે આપણે કબૂલાત સામૂહિક કરવાની જરૂર છે. કારણ કે શું થાય છે ને, તો પછી આપણને એમ જ થાય છે કે આપણે તો બધા સંતો છીએ. અને તેથી કરીને ખાસ અત્યારે મારે એ કહેવું એટલા માટે જરૂર છે, કારણ કે પ્રભુએ મને આ બોલ મૂક્યું છે. આ ચર્ચની અંદર જ્યારે આપણે અહીંયા આવીએ છીએ ત્યારે રખેને એવું તમે વિચારતા કે હું બીજા કરતાં ઓછો આત્મિક છું, પેલા મારા કરતાં વધારે આત્મિક છે, પેલા વધારે જોરથી એ કરે છે, વધારે સારું બોલે છે, વધારે પ્રાર્થના કરે છે, બે લોકો બધા, એવું કદી આપણે ના વિચારતા. આપણે બધા સરખા જ છીએ. હા, કદાચ મને પ્રાર્થનાનો બોજ કદાચ હોય વધારે, તો હું વધારે પ્રાર્થના કરું. એનો મતલબ એવો નથી કે હું આત્મિક થઈ ગયો. એટલે ક્યારેય આપણે એવું ના વિચારીએ કે પેલા વધારે આત્મિક છે ને પેલા હું ઓછો છું. કારણ કે ઘણી બધી વખત એવું થઈ જાય, જેના કારણે ઘણા લોકો હતાશ અને નિરાશ થાય. એટલે એવું આપણે કદી વિચારવાની જરૂર નથી. આપણે બધા સરખા છે, આપણે બધા પાપી છીએ, અને આપણે બધાને પ્રભુની જરૂર છે. આપણે બધાને પ્રભુની સહાય અને મદદની જરૂર છે. ખાસ કરીને જે જોશુઆએ નોટિસીસ મેં કીધું રિવાઇવલની પ્રેયર ચાલી રહી છે, એમાં જે એક મહત્વની બાબત પ્રભુ જે બતાવી રહ્યા છે એ તો એ કે શરૂઆતમાં દરેક વ્યક્તિ પોતાના પાપોની કબૂલાત કરે છે. પ્રાર્થનામાં જ્યારે જઈએ છીએ પહેલા સૌથી પહેલા કેમ? કારણ કે પ્રભુનો આત્મા કહે છે કે બિફોર યુ બિગિન ઇન્ટ્રોસ્પેક્ટ યોરસેલ્ફ. તારી પોતાના હૃદયને એક્ઝામિન કર. કેમ? કારણ કે કહે છે ને કે મારા પાપ મારી અને ઈશ્વરની વચ્ચે અવરોધ બને છે. એ આ રિવાઇવલ પ્રેયરમાં એ બહુ ગજબની મને અનુભવ થાય છે કે શરૂઆત પાપોની કબૂલાતથી કરવામાં. અને દરેક વ્યક્તિ જે પણ જોડાય છે બધા પોતાના પાપોની કબૂલાત કરે, જાહેરમાં બધાની આગળ આવે. અને એનાથી શું થાય છે કે એ શૈતાનની બાબતોને ત્યાંથી દૂર કરવામાં આવે છે. પ્રભુના પવિત્ર આત્માને મોકળાશ મળે છે, અને પછી એનું જે પાવર અનલીશ થાય છે, રિલીઝ થાય છે, અને એનાથી હિલિંગ થાય છે, એનાથી ટ્રાન્સફોર્મેશન થાય છે, બદલાવ થાય છે, સાજાપણું મળે છે, આનંદ મળે છે, ઈશ્વરના હાજરીનો પૂરેપૂરી અનુભવ થાય છે. અને એટલે વાલાઓ એ સામૂહિક કબૂલાતની પણ એટલી જ મહત્વ છે અને એની એટલી જ જરૂર છે. બીજી બાબત, ઈશ્વરે મને ને તમને માફી આપવાનો અધિકાર આપ્યો છે. આપણને એમ થાય કે એવું કેવી રીતે બને?
પણ વાલા પ્રભુનું વચન કહે છે કે પ્રભુએ એના લોકને, જે લોકો એના નામથી ઓળખાય છે, એના શિષ્ય છે, એના બાળકો છે, એમને પાપોની માફી આપવાની ઓથોરિટી અથવા અધિકાર આપ્યો છે. એના માટે તમે જુઓ યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાયની 21 થી 23 કલમ હું તમારી આગળ વાંચીશ. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહે છે, યોહાન 20:21-23. તેથી ઈસુએ ફરી તેઓને એટલે કે શિષ્યોને કહ્યું, તમને શાંતિ થાવ. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના ઉપર એટલે કે શિષ્યો ઉપર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે, અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે. પ્રભુના બાળકોને, શિષ્યોને પ્રભુએ એ અધિકાર આપ્યો છે. હવે અહીંયા એક બાબત સમજવાની જરૂર છે. આ જ્યારે આપણે બીજાઓના પાપ માફ કરીએ એનો મતલબ એવું નથી કે આપણે ઈશ્વરનું સ્થાન લઈ રહ્યા છીએ. અમે જ્યારે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં અમે બાળકીય સેવામાં અને ટ્રેનિંગમાં ગયા પછી અમને એક એવો રાઇટ આપવામાં આવે છે કે વી એબ્સોલ્યુટ પીપલ, અને એબ્સોલ્યુશન કહે છે ઇંગ્લિશમાં, એટલે પાપોની માફી. એટલે લોકો કબૂલાત કરે, અમે કબૂલાતની પ્રાર્થનામાં દોરીએ પછી અમે કહીએ છીએ કે પ્રભુના નામમાં તમારા પાપોની માફી તમને પ્રભુ આપી રહ્યા છે. એટલે અમે નથી આપતા, વ્યક્તિ નથી આપતા, પણ એ ઈશ્વર આપી રહ્યા છે. પણ આપણે એ વ્યક્તિને આપણે કહીએ છીએ કે હા, તમે વિશ્વાસ રાખો કે તમારા પાપ માફ કરે. અને અહીંયા પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે, જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહેશે. પિત્તરના પહેલા પત્રના બીજા અધ્યાય 9મી કલમ લખ્યું છે કે તમે તો રાજમાન્ય યાજક છો, પ્રિસ્ટહુડ ઓફ ઓલ બિલીવર્સ. આપણે બધા જ રાજમાન્ય યાજક છે. અને યાજકનું કામ શું છે? મધ્યસ્થી કરવી, ઈશ્વર પાસે લઈ જવા અને પ્રભુના નામમાં પાપોની બધાને માફી માટે એબ્સોલ્વ કરવા. બીજી જે બાબત એ તો એ કે ઈશ્વર માફી આપવામાં આનંદ અનુભવે છે. મેં પહેલાં પણ તમને કીધું કે પ્રભુ આપણો એ માફી આપવામાં હંમેશા તત્પર હોય છે. પ્રભુને માફી આપવાનું બહુ ગમે છે. અને એનું જે ઉત્તમ ઉદાહરણ એ તો આપણે જે પહેલો શાસ્ત્ર પાઠ વાંચ્યો, લૂકની લખેલી સુવાર્તાનો 15મો અધ્યાય, એમાં જે ઉડાવ દીકરાની જે વાત છે એ આખો શાસ્ત્ર પાઠ આપણે નથી જોતા, પણ જે અમુક જે બાબતો જે તમારી આગળ કહેવામાં આવ્યું છે તો એ કે જ્યારે એ ઉડાવ દીકરો એને જ્યારે ભાન થાય છે ત્યારે પોતાના બાપની પાસે પાછો જાય છે અને એનું કન્ફેશન બરોબર મોડે કરીને જાય છે. એની કબૂલાત બરોબર મોડે કે હું આમ કહીશ, હું પ્રભુને, હું પિતાને કહીશ કે મેં તમારી આગળ આમ કર્યું છે, મેં પાપ કર્યું, મેં એને એમ કર્યું છે, અને બધું બરોબર મોડે કરીને પછી પોતાના બાપની પાસે જાય છે. અને ત્યાં બાઇબલ કહે છે કે ગળે વેગળે હતો ત્યારે એના પિતાએ એને જોયો. એનો મતલબ શું છે કે ઉડાવ દીકરો હજુ તો આવ્યો છે, એ પહેલા એનો પિતા માફી આપવા માટે ક્યારની પણ રાહ જોતા હતા. Our God is waiting for us to forgive us. આપણો ઈશ્વર આપણને માફી આપવા માટે રાહ જોઈ રહ્યા છે. તો આપણે કેમ એની પાસે દોડીને ના જઈએ? વાલાઓ, હિંમતથી જઈએ એની પાસે. એ મારો ને તમારો પિતા છે કે જે મને તમને માફી આપવા માટે તત્પર છે, તૈયાર છે, રાહ જુએ છે. અહીંયા લખ્યું છે કે એ દીકરો વેગળે હતો ત્યારે દૂરથી એના પિતા એને જોયો અને દોડ્યા અને એને ભેટ્યા અને એને ચૂમી કરીને ઇવન એનું કન્ફેશન પૂરું બી ના કરવા દીધું. એણે કીધું, સ્ટાર્ટ કર્યું પોતાનું જે કંઈ કન્ફેશન હતું કે હે પિતા, મેં તમારી બસ વસ્તુ બંધ થા, એના માટે લાવો, વીંટી લાવો, સારા કપડાં લાવો, એના માટે પેલું હલવાન કાપો અને પાર્ટી કરો. ખબર મેં તમને કીધું છે કે પણ એ બુક છે ડોક્ટરની કોમ્પોલોની, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ પાર્ટી. આપણે ક્યારેક એની પર બી વર્ણન કરીશું. દેવનું રાજ્ય એ પાર્ટી છે. કેમ? કારણ કે ત્યાં બધા પાપીઓને ત્યાં માફી આપવામાં આવે છે. ત્યાં દરેક પાપી લોકોને માટે આનંદ થાય છે. આપણો ઈશ્વર એ તો માફી આપવા માટે તૈયાર છે. ભલાઓ, આજે આપણે ઉત્તેજન આપવામાં આવ્યું છે કે ગભરાઈએ નહીં, ભૂલો થશે, પાપ થશે, પણ આપણો ઈશ્વર આપણને માફી આપવા માટે તૈયાર છે. એનો મતલબ એવો નથી કે કૃપા અધિક થાય એટલે પાપ કર્યા કરે, એવું નથી કહેવા માંગતો. કારણ કે એ બીજું પાસું બી છે. મારે ને તમારે જે અકાઉન્ટેબિલિટીની વાત કરી, જે રિસ્પોન્સિબિલિટીની વાત કરી, આપણે સમજવાનું છે કે આપણે જવાબદાર છે આપણા જીવન માટે.
આપણી દરેક એક્શનના માટે હું જવાબદાર છું. એટલે એનો મતલબ એવો નથી કે આપણે ખોટા કામો કરીએ, પણ જ્યારે આપણે થઈ જાય છે પ્રભુની આગળ જઈએ, કારણ કે એ માફી આપવા માટે તૈયાર છે, તત્પર છે. એક છેલ્લી વાત કરીને હું બંધ કરીશ. મેક્સ લુકાડો એ બહુ મોટો લેખક છે, કદાચ તમારા ઘણા બધા એને ચોપડી વાંચી હશે. આપણે જ્યારે ઘણા બધાને જ્યારે કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું હોલી ટ્રિનિટી, ત્યારે એ ચોપડી બોલાય છે કે રેવન સ્ટુએ બધાને આપેલી. એ મેક્સ લુકાડો એ જે ઓથર છે એણે ગ્રેસ નામની એક બુક લખી છે. જો તમને એ હોય તો તમે એને વાંચશો, તમારે જેને વાંચવાનો શોખ હોય. અને એમાં એમણે પોતાના જીવનનો એક દાખલો આપ્યો છે. મેક્સ કહે છે કે નાનપણથી મને દારૂની લત લાગેલી, એટલે હું ને મારા મિત્રો હંમેશા જ્યારે સમય મળે ત્યારે સંગત માણતા હતા, અમે દારૂ પીતા હતા. અને કહે છે કે પછી એટલું વધતું ગયું કે જાણે મને એના વગર ચેન જ ના પડે. અને કહે છે કે મેક્સ કહે છે કે મને ખબર હતી કે મારા હેરિડિટરીમાં મારા ફાધરને એ પ્રોબ્લેમ હતો, મારી સિસ્ટરને એ પ્રોબ્લેમ હતો, અને હવે મને પણ આવી રહ્યું છે. એટલે કે એના વિશે હું જાણતો હતો કે એમના કેવા પરિણામ હતા, પણ છતાં પણ કહે છે કે એ બંધનમાંથી હું મુક્ત નહોતો થતો. પણ પછી જ્યારે આ બધું હું વિચાર્યું ત્યારે એક દિવસ કે મેં નક્કી કર્યું, અને કહે છે 21 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે હવે હું છોડી દઈશ, હવે હું એ કુટેવને છોડી દઈશ. એટલે એમણે પછી એ જે વ્યસનનું છે એમની કુટેવ હતી એમણે છોડી દીધું. એમણે પીવાનું ટોટલી બંધ કરી દીધું. થોડા સમય પછી ઘણા વર્ષો સુધી એ બહુ અને પ્રભુની સેવામાં હતા અને સખત બહુ ગજબ કામ થતું હતું. એક દિવસે પછી એ કન્વિનિયન્સ પેલું જે ઓફ લાયસન્સની દુકાનમાં ગયા ને ત્યાં કંઈક બીજું ખરીદવા ગયા, એમણે પેલું બાજુમાં બિયર જોયું. એમણે લાઈને હું આવી થોડું ટેસ્ટ કરવા, કશો વાંધો નથી. એટલે એ જે જૂનું જે હતું એ પાછું એકદમ બેડ થયું, એટલે એમણે એને લીધું અને થોડુંક એમણે ટેસ્ટ કર્યું. પછી 2 દિવસ પછી ફરી પાછા ગયા કે એમાં થોડું તો ટેસ્ટ કરો. પછી એ લખે છે કે ધીમે ધીમે મને ફરી પાછો એનો બંધાણી બન્યો. ફરી પહેલાં કરતાં મારી હાલત બહુ જ ખરાબ બની અને હું બહુ જ ખરાબ રીતે ફરીને ફરી એ લતમાં, એ વ્યસનમાં હું ફસાઈ ગયો. એક દિવસે કહે છે કે હું ભાઈઓની રિટ્રીટમાં પ્રીચિંગ કરવા માટે જતો હતો મારી કારમાં, અને રસ્તામાં કહે છે કે મારે ન્યૂઝપેપર લેવું હતું. એટલે બાજુમાં કોઈ દુકાન હતી, એ ઓફ લાયસન્સની શોપ હતી, ત્યાં હું ગયો અને મેં એ પેપર લીધું અને ધીમે બાજુમાંથી બિયરની બોટલ પણ લઈ લીધી મેં, અને ચૂપચાપ હું દબાઈને પછી કારમાં બેસી ગયો. મને એમ કે કોઈ જોતું નથી, એટલે કે હું તો ધીમે ધીમે એને પીવાનું શરૂ કર્યું. એ સમયે પ્રભુના આત્માએ મારી સાથે વાત કરી કે તું જે કરી રહ્યો છે તું તારી જાતને છેતરતો નથી, પણ એકચ્યુઅલી તું ઢોંગ કરી રહ્યો છે. તું પ્રભુનો સેવક છે. તું બીજાઓને કહે છે કે આવું ના કરવું જોઈએ, તું બીજાઓને કહે છે કે ડબલ જીવન ના જીવવું જોઈએ, તું બીજાઓને કહે છે કે ઢોંગ અને દંભ ના કરવો જોઈએ, પણ અત્યારે જે તું કરી રહ્યો છે એ આ વ્યસન ના કરતા જે ભયંકર બાબત એ તો એ છે કે તું ઢોંગ કરી રહ્યો છે, તું દંભી જીવન જીવે છે, તું ડબલ લાઈફ જીવી રહ્યો છે. અને કહે છે કે એ પ્રભુનો સેવક એની એ બુકમાં લખે છે. અને ત્યાં પ્રભુના આત્માએ મને કે કન્વિક્ટ કર્યો અને કહે છે કે હું એ રિટ્રીટમાં જવાનું મેં બાજુ પર રાખી, હું ત્યાં જ કે છે કારમાં બેસીને મેં પ્રભુની આગળ કબૂલાત કરી. અને પ્રભુને કીધું કે પ્રભુ હું પાપી છું, મેં ડબલ લાઈફ જીવી છે, મને માફ કરો. અને કહે છે ત્યાંથી હું અટક્યો નહીં, કારણ કે પ્રભુના આત્માનો હાથ બહુ ભારે હતો કે છે. અને એમણે કીધું કે તું જા. અને કે હું મારા ચર્ચની જે એલ્ડર્સ હતા એ એલ્ડર્સને મેં ભેગા કર્યા અને એ એલ્ડર્સની આગળ કહે છે કે મેં કબૂલ કર્યું કે હું આટલા સમયથી ડબલ લાઈફ જીવતો હતો, ઢોંગી જીવન જીવતો હતો. હું એક બાજુ પ્રભુનું વચન આપતો હતો અને બીજી બાજુ હું આ રીતે વ્યસનનું બંધાણી હતો. અને મેં પ્રભુની આગળ પાપ કર્યું છે ને તમને મેં છેતર્યા છે. એ ચર્ચના જે બધા આગેવાનો બધાએ સાંભળ્યું. એમાં એક જીમ કરીને જે ભાઈ હતા, ઉંમર લાયક વડીલ હતા, એમણે મેક્સ લુકાડોના ખભા ઉપર હાથ મૂકી કે મેક્સ, તમે જે કંઈ કર્યું છે એ ખોટું કર્યું છે, પણ આજે રાત્રે તમે જે કરી રહ્યા છો એ તમે સારું કરી રહ્યા છો. પ્રભુએ તમને માફ કરે છે. બોલો, આ કોર્પોરેટ કન્ફેશન છે. અને મેક્સ પોતાની
એક બુકમાં લખે છે કે હું ત્યાંથી અટક્યો નહીં, પણ પછી કે છે મેં બીજા દિવસે જ્યારે રવિવારે જ્યારે ચર્ચમાં હતો ત્યારે મેં જાહેરમાં બધાને કીધું કે મેં આ ભૂલ કરી અને મેં પ્રભુની આગળ પાપ કર્યું છે, મેં તમને પણ છેતર્યા. વાળાઓ, વ્યક્તિગત કબૂલાત અને સામૂહિક કબૂલાત એની ખ્રિસ્તી જીવનમાં જરૂર છે. હવે હું એનો મતલબ એવું નથી કહેતો કે તમે તમારી બધી બાબત બધાની આગળ ઓપન અપ કરવાની, એવું બધું નથી કહેતો. પણ કહેવાનો મતલબ કે જ્યાં બીજાઓના સંદર્ભની અંદર જ્યારે આપણે પ્રભુની આગળ પ્રભુના બાળકો તરીકે જ્યારે સંગતમાં હોઈએ ત્યારે આપણે એ કબૂલ કરવું જરૂરી છે કે આપણે પાપી છે. એટલે મંડળીને સામૂહિક કબૂલાતની શિસ્તની જરૂર છે. કોર્પોરેટ કોન્ફેશન એ મારા અને તમારા જીવનમાં મહત્વનું છે. કેમ? કારણ કે હિલિંગ લાવે છે, બદલાણ લાવે છે અને એ પ્રભુમાં આપણને આગળ જાય છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ અને પ્રભુની આગળ આપણે થોડો સમય એ પ્રભુના વચનોના પ્રકાશમાં આપણે પોતાના હૃદયોને પોતાના જીવનની